નમસ્કાર, હું સંજય જવાબ. મિત્રો, ઇન્સ્યોરન્સને લઈને એક નવો કાયદો આવી રહ્યા છે. એ વિષયમાં આજે આપણે ચર્ચા કરવાના છે. કારણ કે આજ દિન સુધી આપણે જેટલા બી તકલીફો જે આ ઇન્સ્યોરન્સની અંદર મોટર વ્હીકલના ઇન્સ્યોરન્સ હોય અથવા આપણે લાઈફ ઇન્સ્યોરન્સ હોય અથવા મેડિક્લેમ હોય, આ ઇન્સ્યોરન્સની અંદર કંઈક ને કંઈક આપણને ઘણી બધી તકલીફો પડતી હતી. એ તકલીફ દૂર કરીને હવે નવા જે કાયદા, જે નવા ગાઈડલાઈન જે બહાર આવે છે એની અંદર આ સુવિધાઓ એની અંદર આપણા માટે આપ્યું છે. ખાસ ધ્યાનથી જોજો અને વધુમાં વધુ લોકો સુધી આ શેર કરજો, કારણ કે કોઈ આ કાયદાથી અજેણા ના રહી જાય અને ઇન્સ્યોરન્સ કંપની તમને પૂરેપૂરું લાભ આપી શકે એના માટે તમામ મિત્રો સુધી આ મેસેજ, આ જે વિડીયો છે શેર કરજો. સરેન્ડર વેલ્યુ, આપણે 1 વર્ષની અંદર કોઈ પણ કારણસર આપણે પોલિસી ના ભરી શક્યું હોય તો લાઈફ ઇન્સ્યોરન્સનો આપણે કોઈ પણ એક પોલિસીનો વાત કરીએ તો એની અંદર સરેન્ડર વેલ્યુ 1 વર્ષની અંદર બંધ થઈ ગયેલા પોલિસીનું પણ આપવા માટે આની અંદર જોગવાઈ છે, અથવા એક ચોક્કસ રકમ તમને પરત આપશે. કારણ કે અત્યાર સુધી આ એવી કોઈ જોગવાઈ નહોતું, કારણ કે 1 વર્ષની અંદર તમારું પોલિસી બંધ થઈ જાય તો તમને કોઈ રકમ પાછું રિટર્ન તમને કોઈ મળતું નહોતું. હવે એની જગ્યા ઉપર હવે તમને એક સરેન્ડર વેલ્યુ નક્કી થશે અથવા કોઈ ચોક્કસ એક રકમ જે નક્કી કરેલું છે એ રકમ તમને મળવા પાત્ર છે. અને સાથે સાથે પોલિસીની એક લોન, તમે જે પોલિસી લીધું છે એ પોલિસીની અંદર એક લોન તમને આપવા માટેનું એની અંદર જોગવાઈ છે. કારણ કે પોલિસી તમે લેશો એટલે તમને એની અંદર ચોક્કસપણે તમને લોન પણ મળશે, તમે લોન લઈ શકો છો. નો ક્લેમ રિજેક્શન ડ્યુ ટુ ડોક્યુમેન્ટ્સ, એટલે તમે એકવાર જો પોલિસી તમે લેવાઈ ગયેલું હોય, તમારી પોલિસી આવી ગઈ હોય, ત્યાર પછી તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી અથવા તમારી પાસેથી આ ડોક્યુમેન્ટ આપવાનું છે, પરાણે આપવાનું છે અથવા કમ્પલસરી છે, એવું કરીને તમને ક્લેમ રિજેક્ટ કરી શકાય એમ નથી. કારણ કે ક્લેમ સબમિટ કરતી વખતે તમારો જે ડોક્યુમેન્ટો જે હોય છે, જે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટો હોય છે અથવા હોસ્પિટલના ડોક્યુમેન્ટો હોય છે, બસ એટલી જ ડોક્યુમેન્ટ આની અંદર સફિશિયન્ટ હોય છે. અને બાકીના અન્ય કોઈ ડોક્યુમેન્ટ, તમારા જે અન્ય ડોક્યુમેન્ટ જે તમે ઇન્સ્યોરન્સ લીધું ત્યારે તમે રજૂ કર્યા હોય એવા જે ડોક્યુમેન્ટો ફરી તમારી પાસેથી માંગે એ બધું ખોટું કહેવાય છે. એટલા માટે આની અંદર આ જોગવાઈ કરવામાં આવેલું છે. ક્લેમ સેટલમેન્ટ કરતી વખતે જરૂરિયાત ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે, બાકી અન્ય કોઈ ડોક્યુમેન્ટ તમારે આપવાની એની અંદર જોગવાઈ નથી. ફંડ વિડ્રોવલ ફ્રોમ લોંગ પેન્શન પોલિસી, એટલે તમારે એક લોંગ ટાઈમ માટેનું તમે તમારું પેન્શન પોલિસી તમે ચાલુ કર્યું હોય, એ પેન્શન પોલિસીની અંદરથી પણ આમાં ફંડ વિડ્રો કરવા માટે, એટલે તમે જે કંઈ ફંડ તમે જમા કર્યું છે ને, એટલે પ્રીમિયમ તમે જમા કર્યું છે ને 25% જેટલા એમાઉન્ટ તમને લોન પેટે મળવા પાત્ર છે. એટલે તમને આ એક નવું જે ફેસિલિટી છે એ આ પોલિસીમાં એડ થઈને હવે પછી આ નવા કાયદાની અંદર આવે છે. પોલિસી કેન્સલ કરવાનું એક સુવિધા, જો કે એ તો પહેલે પણ હતું, પણ પહેલે 15 દિવસ હતું, પણ હવે તમને કોઈ પણ પોલિસી તમારી હાથમાં આવી ગયા પછી તમને એમ લાગે છે આ પોલિસીની અંદર આ શરત છે અથવા આ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ મને લાગુ પડતું નથી અથવા એ મારા એનાથી વિરુદ્ધમાં અથવા મારું જે માંગણી છે એનાથી વિરુદ્ધમાં છે, આ પોલિસીના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સમાં હું સહમત નથી, મારે આ પોલિસી કેન્સલ કરવી છે. જો પહેલા 15 દિવસ હતું એની જગ્યાએ હવે 30 દિવસની અંદર તમે આ પોલિસી કેન્સલ કરી શકો છો, 1 રૂપિયા પણ કપાવ્યા વગર. એટલે તમે જે ભરેલા પોલિસી માટે જે કંઈ પ્રીમિયમ ભર્યા છે પૂરેપૂરું રકમ આ 30 દિવસની અંદર તમને મળવા પાત્ર થશે. એટલે આ જે નવા કાયદાની અંદર આ પણ પ્રોવિઝન રાખવામાં આવેલ છે. મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સની અંદર આ એક ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મહત્વનું છે. મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ હવે એવી રીતે આવવાનું છે, તમે કેટલા કિલોમીટર ડેઈલી ગાડી ચલાવો છો અથવા તમારી મોટર ગાડી ચલાવવાનો તમારી સ્ટાઇલ, તમારો સ્વભાવ, એટલે તમારો સ્વભાવ એટલે આપણે આ ગણી શકાય છે ઈ મેમો અથવા અન્ય કોઈ પણ ચલાણ તમને કેટલા દિવસમાં કેટલા મળે છે અથવા મહિનામાં કેટલા મળે છે અથવા યરલી કેટલા મળે છે અને એ તમે કઈ રીતે ભરપાઈ કરો છો, આ બધું એની અંદર કન્સર્ન. એટલે તમારો જે ગાડી ચલાવવાનો સ્વભાવ, એટલે એની અંદર આ બધું ઈ ચલણને સંકલન કરવા માટેનું આ નવો કાયદો આવી રહ્યા છે, સમજી લેજો. એટલે તમારે ગાડી કેટલા કિલોમીટર તમે ચલાવો છો, તમે કઈ રીતે તમે ગાડી ચલાવો છો, તમારી સ્વભાવ શું છે ગાડી ચલાવવાનો, અને તમારી ગાડી ડેઈલી કેટલા કિલોમીટર ચાલે છે, આ બધું કન્સિડર કરીને હવે તમને મોટર ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. જો ઓછી ગાડી ચાલતી હોય, તમારા દિવસમાં અથવા મહિનામાં ઓછી ગાડી ચાલતી હોય તો ઓછું પ્રીમિયમ આવે, અને વધુ તમે ચલાવો તો તમે વધુ પ્રીમિયમ આવે. અથવા તમે કોઈ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરીને તમે ચલણ તમારી પાસેથી અવેલેબલ હોય તો આ એમ પરિવહન અથવા
ડિજી લોકરમાંથી પણ તમને આ ચેલનના જે એમાઉન્ટ છે અથવા ચેલનનું જે નેચર છે એ કન્સિડર કરીને તમને વધારે પ્રીમિયમ આપવા માટેનો એની અંદર જોગવાઈ છે. એટલે આ એક વસ્તુનું ધ્યાન રાખજો. મોટર ઇન્સ્યોરન્સ પોલિસી આની અંદર આ નવા કાયદાની આ પ્રમાણે ફાઇનલાઇઝ કરવામાં આવેલ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ જે આપણે કહેવાય છે એની અંદર અલગથી જોગવાઈ કરવામાં આવેલું છે. કારણ કે તમે કોઈ પણ મેડિક્લેમ માટેનું હોસ્પિટલ એડમિટ થાઓ તો તમે અરજી કરો અથવા તમે ઇન્ફોર્મ કરો કંપનીને, એટલે વિથિન 1 અવર 1 કલાકની અંદર તમને એનું મંજૂરી આપવાનું હોય છે. હા, તમે મેડિક્લેમની અંદર કેશલેસમાં તમે ટ્રીટમેન્ટ સારવાર કરી શકો છો. અને જ્યારે પણ તમે ડિસ્ચાર્જ થાઓ છો હોસ્પિટલમાંથી ત્યારે વિથિન 3 અવર એટલે 3 કલાકની અંદર તમને એનું ફાઇનલ તમારું જે આખું જે મંજૂરી છે, ફાઇનલ એપ્રુવલ છે એ પણ આપી દેવાનું હોય છે. એટલે જેથી તમે કોઈ જગ્યાએ એડમિટ થાઓ અથવા ત્યાંથી તમે ડિસ્ચાર્જ થાઓ તો ડિસ્ચાર્જના પછી 3 કલાક સુધી વધુમાં વધુ તમારે ત્યાં રોકાવાનો વારો આવશે. બાકી આ જે સુવિધા જે છે એ હાલના જેટલા બી તકલીફો જે પડે છે તકલીફને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. આની અંદર કમ્પ્લેન પણ તમે કરી શકો. ગ્રાહક સુરક્ષા અધિકારી ફોરમમાં જતા હોય, એમ્બુડ્સમેન્ટ જે કહેવાતું હોય છે, એમની પાસે આપણે ફરિયાદ કરતા હોય ત્યારે એમને કોઈ પણ નિર્ણય આપે, માની લો જે ફરિયાદી જે છે ઇન્સ્યોરન્સ જે લેનાર વ્યક્તિ છે એની ફેવરમાં જો તમને કોઈ પણ ચુકાદો આવી ગયો હોય તો વિથિન 30 દિવસની અંદર એનો ચુકાદોને અમલમાં રાખવાનો હોય છે કંપનીને. કદાચ માની લો કંપની 30 દિવસની અંદર એનો ચુકાદાનો પાલન ના કર્યું હોય તો પ્રતિદિન 5,000 રૂપિયાનો દંડની પણ આની અંદર જોગવાઈ છે. કારણ કે જેટલા દિવસ કંપની 30 દિવસ પછી ને કેટલા દિવસ તમે લેટ કરશે એટલા દિવસ પર પ્રતિદિનના 5,000 રૂપિયા લઈને તમને ચૂકવવા માટેનો પણ એની અંદર જોગવાઈ છે. તો આ છે નવા જે કાયદા ઇન્સ્યોરન્સ લઈને આવી રહ્યા છે. આ કાયદા વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. કારણ કે આજથી તમારે મોટર વ્હીકલનું હોય તો ઈ ચલણને કંટ્રોલમાં લાવવું જરૂરી છે, નહીં તો તમારે પ્રીમિયમ વધી શકે છે. નમસ્કાર.